કચ્છની 100 જેટલી શાળાનું 100% પરિણામ આવ્યું છે, ત્યારે ઉત્તમ પરિણામ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ 10ના પરિણામની શુભેચ્છા સાથે માહિતી આપી. કચ્છની જાહેર જનતાને આપના માધ્યમથી જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગુરુજનોની મહેનત, વિદ્યાર્થીઓની પણ મહેનત અને માતા પિતાનું માર્ગદર્શન અને અમારી ડાયનેમિક ટીમ ડીઓમાં તમામ જે અમારા સાથીઓ છે, અમારા તમામ EI, AEI, વર્ગ 2 અધિકારી, વહીવટી સાથીઓ અને દરેક વિદ્યાલયના જે સફળ સુકાની એવા અમારા આચાર્યશ્રીઓ અને બધાના સંયુક્ત પ્રયત્નોથી કચ્છ જિલ્લાનું જે પરિણામ છે એ 85.31% છે, જે ગત વર્ષ કરતાં લગભગ 16.6% જેટલું વધારે છે. હા, મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણા બધાના સહિયારો પ્રયત્નોથી અને ખાસ તો આપણે જે કચ્છ પરીક્ષા, સ્વચ્છ પરીક્ષાના મંત્રને હૃદયમાં ધારણ કરી અને કચ્છના વિદ્યાર્થીઓ જે મહેનત કરી, એટલે એ રીતે દરેક વિદ્યાલયો એમના વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કર્યા છે અને જે સુંદર માર્ગદર્શન આપ્યું છે, એના પરિણામ થકી આપણે A1માં 423 જેટલા દીકરા દીકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાથે A2 ગ્રેડ એ પણ 1992 જેટલા દીકરા દીકરીઓ પ્રાપ્ત કર્યો છે. આમ કચ્છ જિલ્લાની અંદર ખૂબ સુંદર આપણે સિદ્ધિ હાંસલ કરી છે. સાથે મને એ જણાવતા પણ અત્યંત હર્ષ થાય છે કે આપણી કચ્છ જિલ્લાની 100 જેટલી વિદ્યાલયોએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ખરેખર એક અભૂતપૂર્વ સિદ્ધિ કહી શકાય અને એ બતાવે છે કે દરેક વિદ્યાલયની અંદર જે આપણા સૂત્રધાર જે બેઠા છે, સાથે જે માર્ગદર્શક ગુરુજનો છે, સાથે કચ્છ જિલ્લાના જે ખરેખર વાલીગણ છે અને આપણા દીકરા દીકરીઓએ પણ ખરેખર પોતાની અંદર રહેલી જે ક્ષમતા છે એને 100% કામે લગાડી. ખાસ કરીને આજે સોશિયલ મીડિયાનો જે માહોલ છે એની વચ્ચે પણ એ લોકોએ કેરિયરને પ્રથમ પસંદગી આપી અને ખૂબ દિલથી મહેનત કરી એનું આ પરિણામ બતાવે છે. આમ તો જનરલી છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ કે જે રીતે આપણા મહાન કેળવણીકાર ગિજુભાઈ બધેકાએ કહેલું કે ભાઈ ઇનામ, હરીફાઈ અને સજા એ 3 શિક્ષણને અવરોધતા પરિબળ છે. ત્યારે આપણા કચ્છ જિલ્લા જાહેર પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સર, માન્ય DDO સર, માન્ય બંને વિભાગના SP સર અને માન્ય RSC સરના માર્ગદર્શન નીચે અમે આ રીતના જે વિદ્યાર્થીઓને ખાસ કરીને એમની અંદર રહેલી જે ક્ષમતા કેમ વધુને વધુ બહાર આવે એના માટે અમે પ્રયત્નો કર્યા છે. એ માટે મને જણાવતા આનંદ થાય છે કે તત્કાલીન DO માન્ય સંજય સરે પણ જે તે વખતે પ્રી બોર્ડ પરીક્ષા સાથે આપણે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે જે રીતે આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ કરેલા અને શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસોએ પણ આપણા ગુરુજનોએ ખરેખર વધારાના વર્ગો કર્યા અને દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. એનું આ પરિણામ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.